ખેતરમાં ઘણા દાડાથી જોયું નહીં. બહેરું ખેતરમાં ત્યારબાદ લે કૂતરો ભૂંધ્યો હારો પરેશાન કરે, ખેતર બધો પાક બગાડે. ત્યાં જવું પડશે ખેતરમાં. બહેરાને ઘેર મોકલ્યું અને હું આવ્યો ખેતરમાં. બહેરું કે હારો કૂતરો અને ભૂંધ્યો ખેતરનો પાક બગાડે, તો જવું પડશે ખેતરમાં. પેલા બાજુવાળાએ કપા વાયા તે બધું નેદવાનું બધું આપણા ખેતરમાં નાખે. બહેરું કહેતું ચેક કરવું પડશે. આ બધું આપણું ખેતર, આ જે કૂતરો ભીંડવાને એ બધું શું બગાડ્યું ખેતરમાં ઘી આવીએ ને આવું દુઃખ લાગે. આ બધું કૂતરો ભૂંડ્યા બગાડે, આખો પાક બગાડે. ત્યાં બાજુવાળાના કપા કેવા સરસ છે, કપા વાવવાની ઈચ્છા હતી પણ આ જાન ને બધું વાવ્યું. આ જાન ને ચકલો બકલો શું બધે દોણા ખાઈ ગયા, કશું કોઈ મળે એવું નહીં વાવ્યું. તમે બહેરું તે નોકરી જોવા, પણ નોકરી એ મળવી તો જોવો. નોકરી 10,000માં શું પૂરું થાય? આ બાપ દાદાની જમીન તે વાવીએ છીએ, કોઈ છૂટકો નહીં. બાપ દાદા જે કરતા તે અમારે આવ્યું ભાગમાં. આ ઝાડ મસ્ત થઈએ પણ આ ચકલો અને બધું રવા નહીં દેતા. કૂવામાં દાળીઓ મળે તો ઝાડ વધારી દઉં. આ કૂતરો ભૂંડ્યોને ચકલોને બહુ ત્રાસ થઈ ગયો. દાળીઓ 100-8 દાળીઓ પકડી લાવવો પડશે. વરસાદ એક કરો આવમ બંધ થાય, આવમ બંધ થાય, દાળીઓ મળતો નહીં. ત્યારે બહુ ઉગી ગઈ હોય ને આ વરસાદે આવતો નહીં. જોજે આ અંધારે હો મારે તો કપામ કેટલો ઉગાડો ઉગ્યો. હા મને તો નેદવા દે, સારું દાળીઓ થતો નહીં. આમ જવા દે, થોડું જોવા દે. આ જોજે ખરામાં જ ઉગી હોય. બીજો ચોક ઉગ્યું, સાઈડમાં ઉગ્યો તો ચૂંટી લે તો ચાલે, પણ કપો બપો ચૂંટાઈ ગયો તો શું થાય? મારે તો નુકસાન આવે ને યાર. હેરો પેલા ખેતરમાં નાખતા જાય. આ જો વરસાદે પડતો નહીં, શું કરવાનું? આ જોજે આને એનો છોડ ઉગ્યો, હું ભોડું લેવાનું મોય ચૂંટું મને ચૂંટી લેવા દે. ચૂંટાઈ ગયો ને છોડ તો કાઠું લાયા. નાખી દેવા ખેતરમાં ઉગાડો એટલો ના પડે. આજે આ નાખી દેવા દે હમણાં ખેતરમાં. જેને આવે ને તો હા હાલ ભાગી નાખું બરાબર. પછી બોલે ને તો આ તો લવું જ છે ખેતરમાં ભમાઈ નાખું. આ બંકા ઉપર 302 લાગે ને તો હવે બીવાયો નહીં, રાતો રાત છૂટી જાય એવું. એટલે ખબર તો જોઈ લઈએ પછી શું કહું છું. હા દાખલો કરો પછી કાલે ચરાડું જાઉં ટ્રેક્ટર લઈ અને લઈ આવું 4 દાળીઓ અને દાઈ દો આખું ટોપા. પછી શેર મરાઈ દઉં. આ સાઈડ જોવા દે, આ સાઈડ ઉપર નહીં. એટલે આ મારે જો પેલું ભૂંડ કાઢવું પડશે. મને ખેતરમાં લાગો એવું દેખાતું નહીં. ખેતરમાં તો મજા આવે ના ભીડો કરે. આ કેટલું ચોખ્ખું કરેલું. આ 4 ને 12 ગાય માટે બધી શું કરું હું? આ બધું ઓરો કેમ નાખે? મારા માટે સાફ કર્યું હતી. આ બધું ઓરો કેમ નાખે? બોલતા નહીં એટલે હું એટલે શું કરવાનું? તને પ્રેમથી ને સમજાય. આટલા કોઈ દેખાય આમથી લે છે, કોઈ દેખાય એટલે જે નહીં પકા દઉં ભાજી નાખે. દાદા થઈ ગયો મોટો. દાદા થઈ ગયો કરવું અત્યારે. તને બોલતા નહીં એટલે હા. આ બધું લઈ લે, આ બધું વરો લઈ લે. લઈ લાવ જા, જે કરવો કર લે. વરો લે. અરે જા, જે કરવો કર લેજે. જા તું તાર. આ વરો પોલીસ કેસ કરવો તો આ કર લેજે. જા ને વિવાદ તો જા પોલીસ કેસ ની તો આમાં વાત આવી. આ બધું વરો લઈ લે. જા નહીં લે હું કર લે તું. વરો લઈ લે. નહીં લે આવ મજા નહીં આવે. વરો આ નહીં લે પણ માર જા હું કર લે તું. આ લઈ લે આ બધું વરો. હા વરો લઈ લે. નહીં લાવ જા. લઈ લે વરો હજુ કહું. અલે પણ નહીં લેવો તો નહીં લાવ એટલે નહીં લાવ. નહીં લે તારે મહુ જોવા જેવું તો હું કરી લઈએ તું. એટલે મને જે કરી લઈએ સમજર પડશે પાછળથી. હા પાછળથી પડશે. એના કરતા આ બધું લઈ લે. નહીં લેવું જા. શું કરવું? નહીં લે શું કરું? કાલે ટ્રેક્ટર બોલાવી ને બધા કપા તારા કઢાઈ દઉં. પેલા બાપના કપા કઢાઈ નાખે ને ભમાઈ નાખે હમણાં તને.
રાતો રાત કરે ઓમ જમણ કે ને કે ઘેર જો આટલામ કોઈ દેખાતું હોય તો આમ જીલે છે મારા પોતાનું જ ટ્રેક્ટર એ જિંદગી મે નતા જોયા આવું મોનો હારો વિચાર કરું તો કમ કોક બાસ્તુ તું ને એટલે જવું પડશે મારે એટલે હા તાનો પૂછતા કે હું થયું લે ઓમનો હું જોઈએ પેલો દારૂડિયો ખાલી ખોટું માથાકૂટ કરતો હતો મારા ઉપર આ ખેતરમાં મારા ખેતરમાં વરો નાખ્યો પાવર કરતો હતો મારે એવું કરતો શું કરી દે અમે એને કીધું વરો લઈ લે દાદાગીરી કરે દાદાગીરી કરી એવું ચાલતું હોય છે યાર ભાઈ શું કરીએ બોલો માનતો જ નહીં કોઈ નહીં ન કહે ભાજી નાખવાનો ભાઈ બીજો કોઈ રસ્તો જ નહીં ભાઈ તાન અમે એના દારૂડિયા ભાગીએ તો લોકો વાતો કરે કે દારૂડિયા વાગે છો અમે એના વીઘો જમીન જમીન હોય તાન લ્યો શું કરવાનું તાનો એના 12 વીઘા જમીન હતી જુગારમાં દારૂમાં બધી જમીન જતી રહ્યા વીઘો રહ્યો આટલું રહ્યું એ બધી મારા બાપ દાદાએ ખરીદી લીધી અચ્છા પાવર તો એટલો બધો કરે રહ્યો ના પૂછેનો પાવર હા દે ને એટલે હું એને ચોકન બેઠે તો તે મને કીધું પેલો હું પ્રાતું કીધું આ છે કોઈ બાધો કહું કે મને પેલીમાં મારા બૈરા પર 50,000 રૂપિયા લઈ ગયો કોને રે તો તેમાં મુકાઈ છે તો છોકરું બીમાર કે છોકરું બીમાર કે દવાખાનું આવ્યું તે બૈરાએ સમજી કે પાડોશી ખેતર 50,000 આલે પણ 50,000 લઈ ગયો હજુ આલવાનું રોમ નહીં દેતું આ રીતે મુકાઈ જશે તો કે મારે સિઝન કે કપા પાક રૂબુ આવે ને વેકું પછી એડમાં જઈને પૈસા તમને આલું પણ 9 વીઘા મેં છો 50,000 આવશે રૂમ ના થોડી 50,000 આવશે તો કંઈ મોથાના બાલે ના આવી યાર ફોન તો વરસ થઈ ગયો યાર 50,000 એ બાપા હવે ખાતર નોખી દે આવું એપ્લાય થઈ હવે મોટા થઈ અરે મોટા થઈ પાવર ને બાલાય નહીં આવી પાવર તો એટલો બધો કરે બૈરા મને પૂછ્યા વગર 50,000 આપે મુકાઈ જશે તો હું આખો દારો હોય મજૂરી કરું ખેતરમાં બૈરું બે એ પૂછ્યા વગર હાલ દીધા ઘેર આવે એટલે રોઈ નાટક કરીને લઈ ગયો એવું હોય છે મુકાઈ જવાનું છે તો એ તો નવાય જ નહીં ને યાર 50,000 બૈરું માગવા જાય તો કે નહીં મળે કે મારે કપા રૂપ વેકાય તાને મળશે ને એવું બધું નાટક કરે શું કરું કે આમાં આ વરમ બોરો બધું નાખ્યો બાજુ કંટાળી જેવું તો એવું હોય એવું હોય રોકો એને મળે તો તમે સમજાવજો એ તો યાર કહો ને એ તો દારૂડિયો હોય યાર બરોબર ખાલી ખોટું આપણે યાર એવા માણસ ગમતા નથી બરોબર એટલે હું એ આવ્યો તો કાલે એટલે એ કે મને આવ્યો આપણને બિરિયાની મેં કીધું ઓય મસાલા ખાવું તા ખાવો તો બોલ તો મેં કીધું હેડ નમો હું આવતો શીખર આમથી પેલો નહીં પેલો નોમ આપણો પેલો દારૂ વેકે નોમો નોમે આવડતું ને એમ તો ઓળખતો નહીં શીખર આપણો છેનાવડા બાજુ કોક ઠાકોર કોઈને આવે હોય એક્ટિવા લઈને હોય કામ હું એ નહીં ઓળખતો એ બૈરું મારા ખેતરમાં આવ્યું હતું તે મેં પૈસા માગ્યા મારા બૈરાએ મને વાત કરી હું કહો પેલા 50,000 નું કર્યું તમારા ઘરવાળાને વાત કરો ચાલના 100 વર્ષ થઈ ગયા 50,000 રૂપિયા કે આ નહીં પેલી સિઝન આપે પેલી નહીં પેલી સિઝન 100 વર્ષ થઈ ગયા એમને હું કહું કાલે તો મને કીધું વરો નાખતા હતા તમારા ઘરવાળા હું કહું વરો બોરો નહીં નાખવાનો ખેતરમાં અમારે હેડવાનું ચો થઈ ખેતરમાં તો કેવું એરો જોજવાને બધું હોય બૈરું ખેતરમાં એકલું 4 વાટવા આવે છોકરો ને બધું લઈ એટલે હા એરું બેરું હોય તો અમે કહી રહ્યો તો ખેતર જેટલું ચોખ્ખું સીધું રહે સારું એટલું સારું રહે હું તમારા મારું ખેતર બતાવું જો આ જો પછી મારું બહેરું આવે ને પાડું એને કોઈ મોથા પૂરતા નહીં એ આવે બાબુ શાંતિ પેલી આપણી નેટ આપણા નેદવાની હતી ઘરો નેદવાની હતી બરાબર જો હજુ મસ્ત કરીએ કાઢી જેવું છે ને તો હા તો હું એ આપણી આપણે તે તમારી કોઈ મગજમારી નહીં બોલો તમારી બાજુ ખેતર કોઈ મગજમારી નહીં જો હશે ને બાકી તો આ રહ્યો
એ ભાઈ આવો તે એનો નખરો ખેતરનો ઓરો મારામાં નાખો. મારામાં નખો ને તો કા ભાઈ તો એમ તો મોયના હોય પેલા એક આટલે પેલો એક તોડી નાખું હું. આપણે એમાં મારીએ તો શું કરીએ, લોકો વાતો કરે. જો હશે ને આપણું ખેતર જો દેખાય ને, બાકી ગમે બે રાણી જાઓ જેવું કર્યું આમ. અને રે ઉપરથી લીલું ખેતર ચોખ્ખું કરે, મારું ખેતર બગાડે. એટલે જો આ મસ્ત રૂપારી એ થઈ આપણે ઝાડથી એ મસ્ત રૂપારી અને ચકલો દોના બોના થઈ જાય. એમાં તો એવું તકલીફ